તો ભાઈ ભાઈઓ ને બહેનો અહીંથી ફૂલ ગિરનારના દર્શન થાય છે. ફૂલ્લી લોડેડ અહીંથી મસ્ત લોકેશન છે. ડાયરેક્ટ ગિરનારના દર્શન થાય અને લોકેશન એવું મસ્ત છે. તો ભાઈઓ તથા ભાઈઓ ને બહેનો કેમ છો બધા? જો કે આપણો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. અને આજે આપણો એમ માનો ને કે પહેલો જ બ્લોગ છે, તો થોડુંક આગળ પાછળ થાય તો એડજસ્ટ કરી લેજો. અને હા, સવારના વાગ્યા છે 10 અને આપણે હજી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. થોડુંક બહાર જવાનું હોય ફરવા. ભાઈબંધ કહે કે ફરવા જવું, વાંધો નહીં, જઈ આવીએ. હું કહું તો આપણે તો રેડી થઈ ગયા છે. એનો ફોન આવવાની રાહ છે. આપણે નીકળીએ પછી. તો બ્લોગમાં બન્યા રહેજો આજે. તો અમે લોકો અત્યારે નીકળી ગયા ઘરેથી લગભગ 10:30 નીકળાય છું. અને અત્યારે હજી તો કિંગ વોટરે સ્ટે લીધો છે. અને આ છે આપણા કમલેશ ચાવડા ઉર્ફ કાઉસમાં કમો. હું તો એને કમો કોઠારીયા જ કહું. આપણો ભાઈબંધ હે. અત્યારે લઈને જવાનું છે આપણે બ્લેક નાગી. અત્યારે બ્લેક નાગી લઈ નીકળી જાય. થોડો ગિરનારનો વ્યૂ દેખાય. મારો અવાજ આવતો હોય કે નહીં ખબર નથી, પણ થોડો એક્ટિંગ કરશે. કમલેશભાઈ આપને ડ્રાઇવિંગ આપી દીધી છે. અને હજી તો આગળ આપણે જુનાગઢમાં આપણે જ આંકવાના નહીં. પણ આગળ હજી નક્કી નથી થયું કે અંદર ક્યાં જવું. હજી ડ્રાઇવિંગ કરતા કરતા લઈને આવી જાય. હવે અંદાજે કેટલું બાકી છે ભાઈ? કેટલું બાકી છે અંદાજે? અત્યારે લગભગ પહોંચી જ ગયા છીએ. મજેવડી ગેટ આવી ગયો છે. હવે આગળ જઈએ. આપણે એન્ટર થઈ ગયા છીએ. આગળ નો પ્લાન એવો હોય કે ખાઈને ગમે ત્યાં ચડાઈ કરીએ. પેલા જમવા જવું હે. ઓકે, પેલા જમવા જવું ને. પછી ઉપરકોટ નું કહીએ ભાઈ કે ઉપરકોટ જોવા જવું હે. તો અત્યારે તો પેલા જમવા જાય. જુનાગઢ ની અંદર તો એન્ટર થઈ ગયા અત્યારે. અત્યારે અમે જમીન આવી ગયા છીએ અને જવાનું છે ઉપરકોટ બાજુ. સીધા સરદાર પટેલ દરવાજામાં એન્ટર થતા જ આપણે ઉપરકોટ નું લીધે લીધું. અહીંથી ગિરનાર નો વ્યૂ એક નંબર દેખાય. અને હું કમલેશભાઈ હજી જમીન આવતા રહીએ. કમલભાઈ કઈ હારા હોય ટ્રાય નથી જમવાની. ફૂલ બાકાજી બોલાવી ખાવામાં. હે ભાઈ, કઈ બાકી નથી રાખ્યું એવી બાકાજી બોલાવી. સીધા જાય એ ઉપરકોટ બાજુ. ફૂલ ખાધું ભાઈ કમલેશભાઈ. ફનાથી બે ખાધું. હોય ખુલ્લું હોય કે નહીં. મેં ટાઈમ જોયો તો લગભગ કેટલો 10 થી 4 વાગ્યા સુધીનો હતો. ભાઈ કમલેશભાઈ એક ટિકિટ ના કેટલા લીધા છે? 2 ટિકિટ ના 200 લીધા છે. પણ એમાંથી 100 રૂપિયા આપને રિટર્ન આવી જાય. જુનાગઢ ના રહેવાસી છીએ એટલે આઈના નાઈના હોય એના પાછા રિટર્ન મળી જાય ને. કેટલું કાલવાનું? હા, ક્યાં જવા હતું? કઈ અટલ સરોવર ત્યાં મંગાવી છે. 100 રૂપિયામાં પછી કઈ બધા ભેગા નું આવે. આ શું કેવા માંગે કમા? બોલાવે હે બોલાવે બધું લેવા. ઓય શોપિંગ કરવા બોલાવે. સારું લ્યો આયલા રાખીએ. હજી તો હજી કઈ જોયા જેવું આવ્યું નથી, પણ અહીંથી જુનાગઢ નો વ્યૂ દેખાય છે. જોઈ લો તમે. સાયકલ લેવાની છે. હે સાયકલ લેવાની છે? ના ભાઈ એમાં સાયકલ ની રાઈડ મારશું. સાયકલ ની રાઈડ જોઈએ તો ખરી શું હે ડિટેલ. સાયકલ વાળો મળશે એવો બોર્ડ મારી ગયો અહીંયા.
ભાઈ અહીંયા સાયકલ આવી ગઈ, સાયકલ ભાડે મળશે. જોકે અહીંયા તમે ઓનલાઈન બી કરી શકો. આ નાના છોકરાઓની બી છે અને મોટાઓની છે. અહીંયા એવું છે કે 15 મિનિટના 50 રૂપિયા લે છે. ને આપણે આગળ જઈએ એટલે ટોપ વિસ્તાર આવી ગયો છે. વાહ ભાઈ વાહ, શું વ્યૂ છે. કેમ છે વ્યૂ? શું કે કમલેશભાઈ? જો ટોપ વિસ્તારમાંથી જોઈએ છીએ કેટલી 4-5 ટોપ અવેલેબલ છે અત્યારે. અને અહીંથી સીધું જુનાગઢ. દીવથી મંગાવી પણ એને ગિફ્ટ દીધી હતી ખબર છે. આ કઈક શું કહેવાય, 2 જીતવામાં આવ્યો ને. જો આ કેની હજી ઠંડી ને ઠંડી એનું કારણ ક્યાં ઠંડી જ છે. જો અત્યારે કેટલી ડિગ્રી છે? 35 સેલ્સિયસ પડે તોય ઠંડી છે. પંચ ધાતુની બનેલી છે ભાઈ. અને એને ગિફ્ટ આપવામાં આવી હતી. આ નાની તોપ તો જો આમ હજી ગોળો નાખ તો ફૂટે હો. આની રેન્જ નથી ભાઈ. કંઈક મેં થોડુંક વાંચ્યું હતું ને કેટલું. આ બસ ઓલી સોરી નીકળી ગયું મગજમાંથી. બાકી હજી એનો એ કન્ડિશનમાં છે. જોવા કેટલી રેન્જ થાય અમે જો બાજુ જઈએ છીએ કમલેશભાઈ? આપણે જઈએ છીએ દિલ્હી દરવાજે. ગુફાઓ ને આપણે બૌદ્ધ ગુફાએ જવાનું. ના, દિલ્હી દરવાજા આમ છે ભાઈ. આપણે જોયું કઈ નથી. આમ ધીરે ધીરે હાલ્યા જઈએ. એમ નહીં, પેલા કરતા તો કેવું છે. પેલા કરતા નવું નિર્માણ અત્યારે મસ્ત જ છે ને. જૂનું ઉપરકોટ હતું એના કરતા અત્યારે બેસ્ટ કરી નાખ્યું છે સિક્યોરિટીમાં આનામાં બધામાં. કેમ કે કેમેરા છે આમાં પાછા, પ્લસમાં અમુક જગ્યાએ સિક્યોરિટી બી રાખેલા છે. આગળ જોઈએ હવે. આમાં તળ એવો હોય કે એકલા હાલ્યા જઈએ ભાઈ. આ કયો એરિયો છે? આ છે ઓલા આપણે સિંહ. મેં ના બોલવાનું હોય ભાઈ. આમ જોવું તો ખરી તમે. શું જોઈએ બોલો. અંદર આપણે અહીંયા 2 સિંહ રહેતા હતા. વર્ષોના વર્ષો થઈ ગયા. બૌદ્ધ રહેતા હોય. બૌદ્ધ ગુફા છે આ. જો બૌદ્ધ ગુફા છે. અંદર જવા દે પરમિટ પૂછી જોઈએ. નવગણ કુવો જોયો આમ આવ્યું ને. અડી ગડી વાવ એ બે એક જ છે ને. ના અડી ગડી વાવવામાં આવી. નવગણ કુવામાં આવ્યો. બે યાર રોડ પર જ છે. ઓલું ઓપોઝિટમાં એ તો જો યાર તું. અરે આમ જ છે જો. નવગણ કુવા આમ છે. અડી ગડી વાવ એકમાં ના. મને પેલા હું આવ્યો હતો ને એકમાં એવું છે કે એકમાં પાણી છે એકમાં નથી. પગથિયા બે પાણી છે અત્યારે. ના પાણી ભર્યું એમ એકમાં. લગભગ તો એ આવું બાપુ તળ સડવાનું હોય ને ભાઈ. ગિરનાર સડવા ગયા કા પીણા આવરાવી દે. ગિરનારમાં પગથિયા હોય ભાઈ. અને અહીંયા તો હજી કે એટલા ઝાડવા છે અને મજા છે. નવગણ ત્યાંથી ગિરનાર દેખાય ભાઈ. નવગણ અહીંથી દેખાય. અંદર જાય જો આ હે ને આ સીડી વાળું નથી. ઓલી આડી કડી વાવ સીડી વાળી આમાં નહીં જવા દેતા હવે. હાઈલેન્ડ યાર અહીંથી ગિરનાર નો વ્યૂ તો જો. કેમ ભાઈ શું કેવું?
ઓલી લઈ લેવાય જરીક આમ થી નાખે હું? ઓય સ્ટીક સ્ટીક હવે આ મોબાઈલમાં જો આ ગિમ્બલ જેવું જ કામકાજ કરે ભાઈ. શેરો સ્ટીક. બધો ફોડીને આથી ઓલી સ્ટીક નો ફેરવી પડે. ઈ તો આમ થી આમ ઓટોમેટિક થઈ જાય. હવે ઈ તારે ઓલી ડિજિટલ લેવું એમ. ઉપર ચડી ગયા છે ભાઈ, ગિરનાર નો આ વ્યૂ તો જો. ભવનાથ આવી ગયું પેલા. ક્યાં ભાવના છે? અહીં સીધા ગિરનાર ના દર્શન થઈ જો. ક્યાં ભાવના દેખાય અમારે? આ ભવનાથ વાળો રોડ છે કે? હા, પાછળનો ભાગ હે. સેવમ ભાવના છે. અહીંથી ને જો અમે ગિરનાર નો ઓલો પગથિયાનું ચાલુ થઈ ને. આગળ જવું હવે. આગળ કા? ટેરેસ છે. ક્યાં ટેરેસ છે? હાલો ભાઈ. જો આ હે ને અનાજ ભંડાર હે. આ એમ માનો ને કે તમે 12 ભાગમાં વેચાયેલું છે. 5 થી 15 મીટરની અંદર ઊંડાઈ ધરાવે. અને 12 વર્ષ સુધી એમ તેમ ખાઈ પીએ ને તોય એટલું બચે એવું છે. આ એવડો અનાજ ભંડાર છે. ભાઈઓ ને બેનો, આ જો ગિરનારનો વ્યૂ. અહીંથી હજી ક્લિયર નથી દેખાતો, થોડુંક ઝાડવા આડા આવે. જો હવે ચોખ્ખો દેખાય. લોકેશન એક નંબર છે. મસ્ત મજાનું જો અહીં બેહવાય એવું છે. અહીંયા સિંહ પણ છે. વાહ, આ ડિઝાઇન કેમ કરેલા. ફોટો પાડવા જેવું લોકેશન હે. વાહ, જો અહીંયા બેહવાનું છે આપણે. મસ્ત વ્યૂ છે અહીંથી. અહીંથી લાઈવ ગિરનારના દર્શન થાય છે. હાલે ક્યાં બેહું? આ જો ફાસ્ટ ફૂડ છે. તારું શું કેવું ઉપરકોટ વિશે? હાલો હાલો, હા. શું કેવું ઉપરકોટ વિશે? ઉપરકોટ વિશે શું કહેવાનું? કઈ નવું નિર્માણ? અહીંયા મળીને નવો આનંદ મળ્યો. જૂનામાં ને નવામાં શું તફાવત છે? આપણે જૂનું તો જોયું નથી. જૂનું હતું તો નથી આવ્યું. ના. જૂના કરતા હતા જાજી અહીં સેફટી, બેહવાનું, પાણીની સુવિધા, સિક્યુરિટી બધું નવું હોય. હું આવ્યો નાસ્તાની તો. પણ સુવિધા છે. હે? નાસ્તાની પણ સુવિધા. આ બસ અત્યારે કેન્ટીન જ બેઠા છે. અહીં હરેક જગ્યાએ લોકેશન બધું મસ્ત જ છે. સમજાવ હે? ટ્રેનમાં બેવું? સાયકલમાં ગયું. સાયકલ ભાડે લેવી. એને 15 મિનિટમાં 50 રૂપિયા હે. જાવ હે? 50 રૂપિયામાં તો હું ખાલી એક પંચર કરાવી લઉં ગાડી. તારે સાયકલ નો અનુભવ જોઈએ તો શું કરું? પબ્લિક બધી વાં જ જાય છે હો ભાઈ. ત્યાં આડી કરી એ ઓલા હમણાં નાના નાના ભૂલકાઓ. ટ્રેન આયા સુધી જ મૂકવા નો વ્યૂ ચેક કરો. જો ડાયરેક્ટ ગિરનાર હો. ઝૂમ કા નથી થતી ભાઈ. હવે શું વિચારે ભાઈ કમલેશભાઈ? હવે તો હવે અહીંથી આપણે નવી જગ્યાએ જાશું. હવે ક્યાં નવી જગ્યાએ જવું? ચક્કરબાગ છે ને. તો એટલો બધો ટાઈમ નથી આપણી પાસે. તો ક્યાં રાજકોટ ભેરા? વાગવામાં 3:30 થઈ ગયા. રાજકોટ ભેરા કે તો હું તો કહું જો આપણે હજી ચક્કરબાગ પૂછ્યું તો 4 વાગે 4 થઈ ગયા બરાબર. આપણે એરપોર્ટ ના કવર લેવાનો પેલા. એ તો રાજકોટ થી લઈ લેવું. ના ના યાર જુનાગઢ આવ્યો જુનાગઢ થી ને લઈને જવાનું હોય ને. રાજકોટ હારા મળે કે જુનાગઢ હારા? જુનાગઢ તો જુનાગઢ છે ને. રાજકોટ ના કમ્પેરિઝન માં નો આવે. તો શું લઈ લેજે અહીંથી. અમે આવી ગયા છીએ અત્યારે ઉપરકોટ નવી જગ્યા જોવા, એક્સપ્લોર કરવા. હવે નીકળવાનો વારો આવી ગયો. અત્યારે અમે રિટર્ન થવાના છે રાજકોટ. ટાઈમ જોયો તો અત્યારે 3:55 થઈ છે. મારે પરેશભાઈ પણ છે. હવે ચા બા પીને અત્યારે રવાના થશું. સીધા જુનાગઢ થી આવી ગયા રાજકોટ અને ક્યાંય વ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો. થોડુંક ઇમરજન્સી આવી ગયું હતું. અને હું કઈ કમાભાઈ હું કેવી મજા આવી? બહુ મજા આવી ગઈ. ફૂલ કાકાજી કી પગ કેવો દુખે? પગો તો બહુ જ દુખાયો. હે? બહુ જ દુખાયો. પગ દુખે એમ ને? તો હાલો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ. જૂના હોય તો લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો જેથી આપણો વ્લોગ મળ્યો રહે.